નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। રિલાયન્સના ચેરમેન અને દેશના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્નને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે આવામાં અંબાણી પરિવારે ફરી એકવાર માનવ સેવા હી માધવ સેવા, માનવતાની સેવા એ ભગવાનની સેવા છે એવી ભાવના દર્શાવતા ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે। જેમાં રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અંબાણી પરિવારે ગઈકાલે એટલે કે 2 જુલાઈના રોજ અનંત રાધિકાના લગ્ન પહેલા મહારાષ્ટ્રના થાણેમાં વંચિત તેમજ ગરીબ વર્ગના લોકો માટે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું, જેમાં 50 જેટલા યુગલોએ લગ્નના બંધનમાં બંધાયા હતા। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અંબાણી પરિવારે મુંબઈથી લગભગ 100 કિલોમીટર દૂર પાલઘર વિસ્તારના 50થી વધુ વંચિત યુગલો માટે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું। લગ્ન સમારોહ થાણેના રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં યોજાયો હતો। સમારોહમાં યુગલોના પરિવારનું પ્રતિનિધિત્વ કરતા અંદાજે 800 લોકોએ હાજરી આપી હતી। આ સમારોહથી શરૂ કરીને અંબાણી પરિવારે આગામી લગ્ન સિઝન દરમિયાન દેશભરમાં આવા સેંકડો લગ્નોને સમર્થન આપવાનું ચાલુ રાખવાનું વચન આપ્યું હતું। આ સમારોહમાં મુકેશ અંબાણી તેમની પત્ની નીતા સાથે હાજર રહ્યા હતા। ખબર એવી મળી રહી છે કે નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ તેમના પરિવારના સભ્યો સાથે લગ્ન સમારોહમાં હાજરી આપી હતી અને દંપતીને તેમની હાર્દિક શુભેચ્છાઓ આપી હતી। દરેક યુગલને શુભેચ્છા ભેટ તરીકે મંગળસૂત્ર, વીંટી, નાકની ચૂની સહિતના સોનાના દાગીના ભેટમાં આપ્યા હતા। તો આની સાથે નવવધુઓને અંગૂઠાના છલ્લા તેમજ પાયલ જેવા ચાંદીના પણ દાગીના ભેટમાં આપ્યા હતા। તો વધુમાં દરેક કન્યાને તેમના સ્ત્રીધન તરીકે 1.1 લાખ રૂપિયા એટલે કે 1,01,000 રૂપિયાના ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। તો આની સાથે દરેક દંપતીને 1 વર્ષ માટે પૂરતી કરિયાણા તેમજ ઘર વકરીની ચીજ વસ્તુઓ પણ ભેટમાં આપવામાં આવી હતી। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।